સાધન. તો શંકરાચાર્ય કહે છે જો યોગ્ય શિષ્ય મળે તો ગુરુ એવા એનો તત્વનો ઉપદેશ કરવો જોઈએ. તો મહાભૈષ્ટ વિદ્વાંસ તવનાસ્ત પાય સંસાર સિંધો તરણે ચુપાય યેનૈવ યાતા યદયોશ્ય પારમ તમેવ માર્ગમ તવ નિર્દિશામિ. જો ગુરુ શું કહે છે, હવે ગુરુ કહે છે, આમાં ક્યાંય શંકરાચાર્ય નથી કીધું, મેં બ્રેકેટમાં મૂક્યું. ગુરુ કહે છે હવે શિષ્યને, શિષ્ય તો રજૂઆત કરી દીધી, પ્રશ્નો પૂછી લીધા, પોતે કેવા સાધન વાળો છે એ પણ ગુરુને ખબર પડી ગઈ. ગુરુએ શું જવાબ આપવો જોઈએ? તો કે હે વિદ્વાન, વિદ્વાન ગુરુ શિષ્યને પણ વિદ્વાન કહે છે. તો વિદ્વાન ક્યાં? આપણે આ ભણેલો કોને કહી કહે છે ને, સંતો એમ કહે છે કે ખરેખર તો ભણેલો એવો હોય કે જેના ઘેર ભગવાન આવે, બાકી તો ભણતર પેટ ભરવાના ધંધા. આ દુનિયા સુધી જ છે, આ શરીર છે ત્યાં સુધી જ આ બધું કામ માનું. પણ એનું ખરેખર ભણેલો કોણ નામ કહેવાય કે જેમ ત્યાં ભગવાન હાજર થઈને ઉભા રહે, એમનો ભાઈ. તો કે છે વિદ્વાન એને કહેવામાં આવે છે કે જે ખરેખર સત્યની શોધ કરતો હોય, એવાને વિદ્વાન કહેવામાં આવે છે. ખરેખર જાણવા, તું ગભરાઈશ નહીં. મારું નામ ગુરુ કહેવાય. સીધું એને અભય આપી દે છે. ઉપર એને અભયની માંગણી કરી છે, કનેક્શન મેળવવાનું છે. કેમ કે શિષ્યએ પહેલા એને બધું પ્રશ્નો પૂછવા પહેલા એને ખાસ તો અભય માંગ્યું હતું. એ બધા પ્રશ્નોને બાજુ ઉપર મૂકીને ગુરુ પહેલા એ કહે છે કે તું ગભરાઈશ નહીં, ડોન્ટ વરી, આઈ ઓલવેઝ અવેલેબલ. હે સત્ય શોધક, તું ગભરાઈશ નહીં. તો કારણ શું કે છે એ ગભરાઈશ નહીં? એમ કે ઓકે કોઈ મારા હુમલો કરવા આવશે તો ગુરુ બેઠા બાજી લે છે, એવું નથી. સીધા ગુરુ નામે ધરી દેવાના, એવું નથી. તું ગભરાઈશ નહીં એટલે તારા કોઈ પણ પ્રોબ્લેમમાં તું ગભરાઈશ નહીં. હું બેઠો છું એનો અર્થ એવો નથી, પણ એને ખાતરી આપે છે કારણ કે તારો નાશ નથી. You will never be destroyed. ત્રીજો એને જવાબ આપે છે સંસારના આ દુઃખોને સોલ્યુશન, નિવારણ કરવાનો ઉપાય છે. ઉપાય નથી એમ નથી, હું તને બતાવવાનો છું કે હું નવો ઉભો કરવાનો એવું નથી. ઉપાય છે, અને એવો જ ઉપાય શું કહે છે કે જે ઉપાયથી સંન્યાસીઓ આ તમામ પ્રકારના દુઃખોને પાર પામી ગયા છે. બહુ એ ઉપાય હું જાણું છું, તને કહી. હવે આથી હવે શિષ્યનો તો ટાઢા કોઠે થઈ જાય, 32 કોઠે દિવાળી એને કશું ચિંતા ના રહે. એટલું કે તું ગભરાઈશ નહીં, તો પેલા એમ થાય કે ના પાડે ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં. એ તો ગુરુને અહીંયા મારી જગ્યાએ બેઠા હોય ખબર પડે કેટલી વિષય હોવા થાય. હું તો કેટલાક કાળ આવા નથી, થાકી રાખીને આમનો શરણ શોધવા આવ્યો, અને એટલું જ જો બોલીને ઉભા રહે તો ગભરાઈશ નહીં. એ તો કે વીતી હોય ને જાણે. શિષ્યનો તરત મનમાં વિચાર થાય કે તો વીતી હોય ને જાણે. તમે તો ટાટા કોટા પાઇટ ઉપર બેઠા બેઠા આંજ પડે ઉપદેશ આપો છો, ગભરાવો નહીં, ગભરાવો નહીં, ગભરાવો નહીં. આખો દાડો હવાના પરમાં મારા થડે બેવા જ ખબર પડે. ચારે બાજુથી ચિતરાયેલું છે. ગુરુ એ તરત જ કહે છે, એક જ શ્લોકમાં અનુસંધાનમાં બીજું ક્યાંય કહેતા નથી. તરત જ કહે છે કે તારો નાશ નથી. એ નાશ નથી કારણ કે આ સંસારને તરવાનો ઉપાય હું જાણું છું, અને એ જ ઉપાયથી બધા સંન્યાસીઓ હોય. હું જાણું એમ કે ગુરુએ ઉપાય લાવ પછી એમના પૂરતો હોય. એ કહે છે એ જ ઉપાયથી સંન્યાસીઓ આ ભવસાગરને તરી ગયા છે, અને હું બીજો કોઈ ઉપાય નહીં કહું, એ જ ઉપાય હું તને કહીશ. નોટ ગોઈંગ ટુ ગીવ યુ અ ન્યુ આઈડિયા. કે છે ને તમેવ માર્ગમ, તમે ઈવ એટલે એ જ તને ઈવ માર્ગમ તમે નિર્દિશામી, હું તને એ જ બતાવ્યો. મારા ઘરનું નહીં કહું, ચિંતા ન કરતો. અને હું એનો સાક્ષી છું કે એ જ ઉપાયથી સંન્યાસીઓ ભવસાગરને તરી ગયા છે. એનો નાશ નથી થયો, તો તારો નાશ નહીં થાય. તું ગભરાઈશ નહીં. એની પછાડીનો ભાવ આ થાય છે કે ઇન ધ બેક આઈ એમ હિયર. હું તારી બેકમાં હંમેશા સાથે છું. એટલા માટે એને અભય આપે. પછી આગળ કહે છે
અસ્થિ ઉપાયો એટલે અસ્થિ ઉપાયો મહાન કશ્ચિત સંસાર ભયનાશન તેન તીર્થવા ભવાંભોધિમ પરમાનંદ માપ્ય શિશી અભિ પશ્યસી એવું છે. તીર્થવા એટલે તરીને આ સંસારના ભયનો નાશ કરનારો એક મોટો ઉપાય છે. હજી ઉપાય બતાવતા નથી. શું કહે છે? અસ્થિ ઉપાયો મહાન કશ્ચિત એક એવો ઉપાય છે, મોટો ઉપાય છે. ગુરુ કહે છે કે જેનાથી સંસાર ભય નાશ ન હોય, સંસારના ભયનો નાશ કરનારો એક જબરજસ્ત ઉપાય છે. અને એ ઉપાયથી તેનાથી તીર્થવા એટલે તરી જઈને ભવાંભોધિ આ ભવસાગર ને અબ્ધિ એટલે સાગર તરીને તું પરમ આનંદ ને પામી પરમ આનંદ અપ્યસી પ્રાપ્ત કરે. આ તીર્થવા શબ્દ સમજવા જેવો. તરવા શબ્દ આપણે તરીએ તરવાનો હતો. આપણે ભવસાગર તરી જઈશું એટલે શું? એનો કોઈ મગજમાં બેસે તરી જવું એટલું. તરવા માટે મહેનત કરવી પડે તો ધ્યાન રાખજો, કોઈ નાવડા બિયારી ન લઈ જાય. ગુરુ અહીંયા તીર્થવા કે છે. નાવના હલેશામાં અંકાળીને હું તને લઈ જઈશ પાર નથી કેતા. આ ઉપાય હું તને બતાવીશ, તે ઉપાયને તારે અમલ કરીશ તો તું તરવાનો મહેનત તો કરવી જ પડે ને. પડ્યા રહેવાનું નથી ભવસાગરમાં. ભવનો સાગર છે, આ છેડેથી આ છેડે તમે પહોંચો ને પછી એને મુક્તિ મળવાની છે. આ છેડેથી આ છેડે જવા માટે તમારે તરવું તો પડે ને. ઉપાય જાણી જો અંગામ પડ્યો તો આપણે ઉપાય જાણીએ છીએ, પાણીમાં પડ્યા છીએ, આપણે તરી દઈશું. પણ તરી શબ્દ જયારે વાપરે તો અર્થ થયો કે હાથ પગ હલાવાય એને તરવું કહેવાય. પડ્યા રહે એને તરવું ન કહેવાય. તે પાણીમાં પડ્યો રહ્યો કહેવાય. રબરનું કે કઈક સાધન લઈને પડતો હોય એ પડ્યો કહેવાય. અથવા તો પ્રાણાયામ ની વિદ્યાથી પણ આમ આંખ બંધ કરી પડ્યો ને એ પડ્યો રહ્યો એને તર્યો ન કહેવાય. સ્થૂળ રીતે વાત કરીએ તો પાણીમાં એ તર્યો ન કહેવાય. તરવા માટે હાથ પગ હલાવવા પડે. ઉપાય જાણ્યો હોય ત્યારે આ છેડેથી બીજે છેડે જવું પડે. એ અહીંયા જયારે પહોંચે ત્યારે એને કિનારો હાથમાં આવે અને એ પાર પામી ગયો, મુક્તિ પામી ગઈ કહેવાય. અને એ પરમ આનંદ ની વાત કરે. વેદાંત અર્થ વિચારેણ જાયતે જ્ઞાનમ ઉત્તમમ તેના અત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યન. તો વેદાંતના રહસ્યનો એટલું છે ને, શ્રવણ અને મનન બે જ કીધું. સાંભળવું અને મનન દ્વારા બે ઉપાય છે આપણી પાસે. એક તો તમે સાંભળો, એટલે જ વારંવાર કહેવામાં આવે છે ઘણા શબ્દો તમને જે કહેવામાં આવે છે મહેરબાની કરીને તમે સાંભળો, પર આપણે માની ન હોય. તમે સમજો, કેમ કે જે તમે સાંભળેલું હોય એ તમને યોગ્ય હોય કે ન પણ હોય, તમે સીધા માની લો, ખોટું લાગુ પડી જાય. માની લેવું એટલે સ્વીકાર કરી લો. તમને અનુકૂળ હોય કે નહીં, તમે સીધું કીધું કે કોઈ વખાણ કરે કે હા ઘીથી તો તમે જુઓ તો રવ્યા રગમાં તમને તાકાત આપી દે અને તમે અડધો કિલો ઘી પી જાઓ, શું દશા થાય. માની ન લો, વિચાર કરો કે અડધો કિલો ઘીની તાકાત હું પચાવી શકું. સમજો પેલા એને કહેવાનો ભાવાર્થ સમજો કે બોલનારનો ઘી ક્યાં ક્યાં શક્તિ આપે છે. એટલે કે છે કે વેદાંતના રહસ્યનું શ્રવણ કરો, પણ મનન એટલા માટે મૂક્યું છે. એટલું શ્રવણ કરો, જેટલું શ્રવણ કરવા વાળા હોય ને એ માની લેતા હોય છે. રહસ્ય અમલ ભલે ના કરતા હોય, માની તો લે. રહસ્ય કહે છે સાચું હોય છે, કહેવું પડે. પણ આમાં આપણે નથી કરવું. હમણાં ટાઈમ નથી, ગીતા જોઈ વી આર ડિલેઇંગ. શ્રવણ સાથે મનન કરવાનું છે. ઉભા આપણે તો રોજે રોજ નોકરી કરવા વાળા, સાંજે ધંધો કરવા વાળા. આજે કહેવામાં આવ્યું છે એનું કંઈક રહસ્ય હોવું જોઈએ. આમ તો ટાઈમ બગાડવાનો રસ છું, ક્યાંક પણ ઉપયોગમાં આવે એવું છે મારા માટે, કઈ જરૂરી છે અને ખરેખર હું એનો ઉપયોગ કરી શકવાનો છું. આવું મનન એના ઉપર કરો કોઈ પણ વાક્ય ઉપર, તો એમાંથી
5 વાક્યમાંથી તમને એક શબ્દ પણ જીવનમાં લાગુ પડે તો હવાથી સાંજ સુધીમાં એ તમને ઉપયોગી થાય, બાકીનો કચરો ફેંકી દેવાનો. એનું નામ મનન કર્યું કહેવાય. એટલે વેદાંતના રહસ્યનો શ્રવણ અને મનન દ્વારા વારંવાર વિચાર કરવાથી શંકરાચાર્ય આપણી ભાષા વાપરે છે. જયારે વેદના ઋષિ હોય તો એમ કે આ યજ્ઞ કર્યો, માનસિક યજ્ઞ, વિચાર યજ્ઞ. આ યજ્ઞ કર્યો હોય તમે વારંવાર વિચાર કરો કે ઘડીએ ઘડીએ આહુતિ આપીએ, જેમ આપણે થોડા આહુતિ આપીએ છીએ, વારંવાર સતત વિચાર કરો. આપણે યજ્ઞમાં શું કરીએ છીએ? એક જ મંત્ર બોલી અને આહુતિ આપ્યા કરી. એ સિમ્બોલિક છે. કેમ મંત્રો બદલતા નથી આપણે યજ્ઞમાં? એક રામનો મંત્ર બોલીને આપો, બીજો કૃષ્ણનો, બીજો નમઃ શિવાયનો કરો, બીજો આહુતિ ગાયત્રી મંત્રની આપો. ખીચડો નથી કરતા. જેવી રીતે સ્મરણ માળા કરવામાં એક જ મંત્રનું સતત સ્મરણ કરવાનું હોય છે, આહુતિ પણ એક જ મંત્રની આપવામાં આવતી હોય છે. એમ અહીં કોઈ પણ વસ્તુ તમે સાંભળો અને તમને જો વિચાર એમાંથી પ્રગટ થાય, શ્રવણ મનન, એ જ વિચારનો સતત તમારે વિચાર, એના ઉપર જ વિચાર કરવાનો, એક જ વસ્તુનો વિચાર કરવાનો. એવું જો તમને ટેવ પડી જાય ને તો આપોઆપ તમને ધ્યાનના સાધન હાથમાં આવી જાય. એનો બેઝ છે, બીજું કશું નથી. સતત એક જ વાત વિચાર કરવો એ ધ્યાનની શરૂઆત છે. એટલે વિચાર કરવો એમ કે છે, વિચાર કરવાથી શું થાય છે? ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરુ તો ધીમે ધીમે આગળ કહેતા જાય છે, હજી તો એને ઉપદેશ આપે છે. ખરેખર તો ઉપ થયા નથી, હજી એની નજીક બેઠા નથી. એવા અદભુત શ્લોકો આગળ આવવાના છે. ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનથી શું થાય છે? સંસારના દુઃખો નિર્મૂળ થાય છે. એટલે ફરીથી ઉત્પન્ન ન થાય. એમ નિર્મૂળ. નિર્મૂળ થવાના ઉપાય શું ખબર છે? આપણે અનાયાસે કેટલીક વખત આપણે, તમે હમણાં કીધું ને, પોઈઝન આવી છાંટી દો, મૂળ કાઢી નાખે. એમ કેટલાય છોડની અંદર જયારે તમે વારંવાર કાપ કાપ ક્યારે કરો, ઉગ્યા જ કરે, કંટાળી જાવ, આખી જમીન કરી નાખ્યું હોય ને તોય ત્યાંથી થાય. એનો ઉપાય તો ખબર છે? મીઠું બદલો. મીઠામાં એ ગુણ છે કે એને મૂળ બાળી નાખે. એમ સંતની કૃપા દ્રષ્ટિમાં એવી તાકાત છે કે એનું મૂળ બાળી નાખે. એટલે એવું કહેવાય છે કે સંતત કા કુત્તા ભલા નહીં રાજન કે બાપ. રાજાના બાપ થવું બહુ ખરાબ, સાધુ નો કૂતરો થવો વારું. સાધુ નો કૂતરો હોય ને એ આખા જિંદગીમાં એના એટલો બધો સત્સંગ સાંભળવા મળે કે એનો જન્મ સુધરી જાય, બીજો જન્મ તો ઉત્તમ ઉત્તમ આવે. અને રાજાનો બાપ થયો હોય ને એ કેટલાય કામા દવા આખી જિંદગી જોતો હોય. કવિએ સરસ કીધું છે કે સંતન કા કુત્તા ભલા નહીં રાજન કે બાપ. એટલે આવા સંતો હોય એમ જેવી રીતે મીઠું ભભરાવાથી મૂળ નાશ કરે, એમ સંતની કૃપા દ્રષ્ટિ કે એનો એક શબ્દ પણ જો તમે શ્રવણ મનન કરેલો હોય તો એનાથી કે છે કે દુઃખો નિર્મૂળ થાય, ઉત્પન્ન નથી થતા. નહીં તો દુઃખનો અર્થ જ એ કે વારંવાર પ્રગટ કરવા. સુખ ભોગવો ત્યાં સુધી ભોગવો, પછી વારંવાર દુઃખ છે ને એ દબાયેલા. સુખ બહાર દેખાઈ આવે, દુઃખ દબાયેલા આવે છે. દુઃખ જેવું બહાર આવે ત્યારે એટલે ખબર પડે કે આપણને દુઃખ પડ્યું, પણ એ નિર્મૂળ નથી થતા. વારંવાર સુખ દુઃખ જાયા કરે એનું કારણ એની ક્વેશ્ચન એડવાન્સમાં આપી દીધા છે. મોટું લિસ્ટ આપ્યું. એમણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે સંત, મુનિ, સાધુ, આ બધા કેટલાય આપણે વાપરીએ છીએ શબ્દો. જે માણસોએ દુનિયા છોડી દીધી હોય, સંસાર છોડી દીધો હોય, એ અનેક પ્રકારના ઘણા વસ્ત્રો લીધે ઓળખાય. અમુક પ્રકારના કપડા પહેરે, અમુક ઘણા એમના ગ્રુપના લીધે ઓળખાય કે અમુક ગ્રુપમાં ફરનારા હોય, અમુક એમના સાધનને લીધે ઓળખાય. દંડ લઈને ફરતા હોય તો દંડી સ્વામી. આવા એમણે એવા બધા બાળ યોગી, બાવા, ઋષિ, બ્રહ્મજ્ઞાની, આ બધા વચ્ચેનો ફરક શું?
સતનો ભોગવો. કેટલા દિવસ વિચાર આવ્યા હતા? કઈ વખતે પૂછવાનો હતો પણ ટાઈમ નતો. પછી કારણ કે 2-3 વિવેક દર્શનમાં આવી ગયા છે આ બધા શબ્દો. કોઈને ખ્યાલ હોય તો આપણે વાતચીત વિષય છે. કોઈને ક્યાંય ખબર હોય તો કહેવાની શું છે. હું બોલું બધા આપણું માન લેવું કશું નથી. આપણે આ જાણવા જેવી વસ્તુ છે. આપણે એકને સંત કહીએ છીએ, કોકને મુનિ કહી તો ફેરશું. આપણે સાધુ આવ્યા છે, સંત છે કે સાધુ છે? સંતમાં સાધુ શું ફરક? યોગી કોને કહેવાય? રિપીટ એટલે કોકને ક્યાંક જાણતા હોય તો જાહેરાત કરજો. બાવા કોને કહેવાય? ઋષિ કોને કહેવાય? મને બ્રહ્મજ્ઞાની કોને સંતમાં તો પુણ્યવાળા લખી છે ભજન. સંતોને ઓળખીએ રે આટલી નિશાનું. નીચું જે ચાલતા હોય લિસ્ટ રાખવા વર્ણન આપવું. સંતો કોને કોને કેવી રીતે ઓળખવા સંતો તે લખું ભજન છે. સંતો માટે કહી શકીએ કે સંતો આવા હોઈ શકે. નીચી રીતે ચાલતા હોય, આગળ જોતા ના હોય એવા સંતો હોય. એટલે કપડાનો સવાલ નહીં ટૂંકમાં. રાઈટ. ભગવાન કપડા પહેરા તો જ એના સંત કહેવાય એવું નહીં ને. કે આ છે ને એક ના ઉપર તમે બહુ વિચાર કરો તો ઘણી જાણો. મુનિ સંતના લક્ષણો એના માટે સંત શબ્દ જ કેમ વાપરે? હું પણ મોટો આપી દીધું. જેટલાનો ખ્યાલ આવે છે એટલાનો તો કહીએ છીએ. સંતની વ્યાખ્યા એવી છે, લિસ્ટ તો બધું બહુ મોટું હોય. સંત છે ને એનું મન શાંત થઈ ગયું. આંતરિક જે મન છે ને, મન આપણા 2 પ્રકાર, અંદરનું મન અને બહારનું. બહારનું મન જે છે ને એ તો એની પ્રવૃત્તિ ખાવા દાવા કરતું જ હોય. આંતર મન છે ને એને ઇન્સ્ટિગેટ. આંતર મન જેનું શાંત થઈ ગયું હોય ને તો બહારના આચાર વિચાર ગમે તે હોય તમે માણસને બહારથી માપો ને તો ઘણી વાર તમે ગોથું થઈ જાવ. ધ્યાન રાખજો. શરીરના ધર્મ શરીર બજાવતું હોય. એમ કે જો બુદ્ધ એમ કે હું ખાતો નથી, હું પીતો નથી, મારો જન્મ નથી કે મારું ભૂખ્યું નથી, એવું બધું વર્ણન કરે. પછી એના આનંદ એના શિષ્યને એમ કે બહુ સરસ લાગી છે, એક જરા પ્યાલો પાણીનો આપ ને તો ગડબડ થઈ જાય. પેલા એમ થાય કે હમણાં ડાઈ વાતો કરતા હતા કે હું ભૂખ્યો નથી, હું ભૂખ નથી, તરસ નથી, હું ખાતો નથી, તરસ ચેરી લાગી. પછી એ બધી ડાઈ વાતો કરે કે તો શરીરને તરસ લાગી જાય, બધું સમજે આવે. દુઆ આપે પાણીનો પાલો, શું દશા થાય બુદ્ધની? તરફડિયા મારે, આવટવા માંડે. ધણની અંદર તરફ લાગી હોય ને યોગી હોય, સાધુ હોય, મુનિ હોય, સંસારી હોય, બધાને હરકી તકલીફ આપે, અકળાઈ જાય. પાણી પીધા વગર ખાધા વગર ચાલે? સંત છે વ્યાખ્યા એ કે એને ડ્રેસ લાગુ નથી પડતો. નંબર 1 એનું મન, આંતર મન છે ને શાંત થઈ ગયું. એને સુધી કોઈ પહોંચી ન શકે. એના બહારના દેખાવ જેને જજ કરવું એ કરે. એને બૈરી છોકરા હોય તો એ લોકો કે કાં તો સંસારી છે, એને વળી સંત કેવી રીતે કહેવાય? એ ખોટી વાત છે. સંતને કપડા કે એવું નથી હોય, દુનિયા છોડવાની એમને જરૂર નથી હોય. એનું મન, આંતર મન શાંત થઈ ગયું, બહારનું નહીં હોય. એ ક્રોધ કરે, ગુસ્સો આવે તો ક્રોધ પણ કરે, વાગ્યું હોય તો પીડા પણ એને આપે, રાયડું પણ પાડે, પાયો હોય તો કણસે પણ કરે, હોય એ એનાથી બોલાઈ જાય. એનું આંતર મન શાંત.
એને આંતરમન પારખવા માટે આપણી જો લાયકાત હોય તો એ સંત તમને મળે. આંતરમનમાં આપણી લાયકાત હોય કે એના અંદર કે અંદર ઘૂસીને જવાય નહીં, કે પેટની નીચે આંતરમન જે ક્યાં છે એ તમને અનુભૂતિ થાય. આનું અંદરનું ચક્ર જુદું છે, બહારનું ચક્ર જુદું છે. બહારના ચક્રથી એનું માપ નીકળે નહીં, એ બહારની આચાર જુદા હોય. ઘણી વાર ગુનામાં ગુનો માણસ હોય પણ એના આંતર ચક્ર જાગેલું હોય તો એ અદભુત વ્યક્તિ હોય, તમને ખબર ન હોય. એવા આપણે લૂંટારાઓ જોઈ ગયા છીએ કે જે એટલા બધા ઊંડા ગુણો અંદર હતા એમના, અને રાજાઓ એને લૂંટારા ડાકુઓ કહેતા હતા, ધાડુ પાડો, એને સંત કહે. મુનિમાં મન મરી ગયેલું હોય, મન હકીકતમાં કોઈ મન મરી ન જાય. ઘણા એવી વ્યાખ્યાઓ કરતા હોય કે જે મૌન થઈ જાય એનું મુનિ કહેવાય. પણ એ હકીકત એવી હોય છે કે મૌનમાં પાછી પ્રોબ્લેમ એ થાય છે કે મૌનના અનેક પ્રકાર છે. કયા પ્રકારનું મૌન પાળતા હોય તેને મુનિ કહેવું. ઘણાને કાષ્ઠ મૌન છે, લાકડાની જેમ પડ્યા રહેવું. તો એનો મનનો વેપાર ચાલતો હોય, વિચાર કરતો હોય ને, આમ હું આંખ નહીં લેતો, હું લાકડા જેવું મારું બોડી થઈ ગયું હોય, આંખ બંધ, બધું બંધ હોય, સાંભળવા નહીં, કઈ નહીં તોય કાન તો ઉગાડા હોય એટલે શબ્દો પડતા હોય, હું સાંભળું નથી સાંભળતો, સામે વાળાને કેમ નહીં ખબર પડે? હું અંદર શું વિચાર કરું છું એ સામે વાળાને કેવી રીતે ખબર પડે? જ્યાં સુધી મારા લેવલે આવે નહીં ત્યાં સુધી. એવી જ રીતે મનની અંદરના લેવલે ન ખબર પડે તો મૌન પાળે એને મુનિ કહેવાય ખોટું. એ વિચાર કરતો એટલે મૌન બંધ થઈ ગયો, વિચાર કરે એટલે મૌન બંધ થઈ ગયો. એટલે મુનિનો અર્થ જેનું મન મરી ગયું, જેનું મન કોનું મરી જાય, એને અભાવ ઉત્પન્ન થયો, મનમાં એના અભાવો થઈ જાય. ઘણા તો એવું કહે છે મુનો કરેલા હોય ને મુનિ કહેવાય. એવી વ્યાખ્યા અસલ વસ્તુ જો વિચાર કરીએ તો જેનું મન મરી ગયું હોય, કેમ કે એમાં મન શબ્દ ગોઠવાયેલા, મૌન નથી. મૌનને તમે ડિટેલમાં જુઓ, જેને મન નથી એને મૌન કહેવામાં આવે. મન વગરની વ્યક્તિને જ મૌન કહેવાય, જીભથી મૌન પાડે નહીં એને મૌન કહેવાય. ત્રીજો એમણે કીધું છે કે સાધુ કોને કહેવાય? સંત અને સાધુ વચ્ચેની જે ભેદ રેખા છે ને બહુ પાતળી છે. સંત સાધુ ન હોઈ શકે, સાધુ સંત હોઈ શકશે. સંતમાં કીધું છે અંદર શાંત હોય, બહાર અકળાવવાનો હોય, બહાર એને એ દેખાવ એવો કરતો હોય, લોકો એને ખેંચાડે એવું વર્તન સંત કરતા હોય, કેમ કે બહાર ભક્કો રાખે, અંદર કોઈ ડિસ્ટર્બ ન થાય. સાધુનું વર્તન છે ને એકદમ સ્ટ્રેટ લાઈન છે, સાધુ કહેવાય. મહારાજે એટલા માટે સીધા થવાની જરૂર, સાધુ થવાની જરૂર નથી. તો એક ગોઠવી દીધું અમને સરસ રીતે, એ આપણને સરસ જ સીધું થઈ જાય. એટલે કોઈ બાવો થતો બંધ થઈ જાય. કપડા બદલવાની તૈયારી કરતો હોય તો એને એ વાક્ય ઉપયોગી થાય કે સાધુ થઈને શું કામ, સીધો થઈ જાય, બધું હલકું જ છે. એ એને જો ગોઠવી ગયું હોય તો એ કપડા બદલવાનું બંધ કરી દે. ફેરે હકીકતની અંદર સાધુનું વર્તન એ સરળ, સરળ કોના જેવું હોય? બાળક જેવું હોય. જો બાળકે તોફાન કરતું હોય છે, અકળાવતું હોય છે, બધું હોય છે, પણ બાળકનું અકળાવવાનું અને મોટાનું અકળાવવાનું બહુ ફેર. અંદર નિર્દોષ બાળકની અંદર કોઈ પણ પ્રકારનો દોષ કે મેલ ના આવે. મોટી ઝઘડાઈ ગઈ હોય ને ત્યારે એમાં થોડો ઘણો કચરો પડતો હોય, એટલે એમાં બહુ ભેદ રેખા છે. સંત ગુસ્સે થાય તો નિશ્વાસ દ્વારા થયા હોય છે, આમ તો એનું અંતર્મન ડિસ્ટર્બ નથી હોતું. પણ ક્યાંક એવી પણ સહેજ પણ બાળક કરતાની જે નિર્દોષતા હોય છે એ કોઈ વખત દોષ આવી જાય. સંત દોષિત થઈ શકે, સાધુ દોષિત. સાધુ એ સરળ સીધા જ રસ્તે જતો હોય ને બીજી કઈ માથાકૂટ નથી. એમની આંતરિક પરિસ્થિતિ હરખી જ હોય, બાહ્ય વર્તનમાં ફેરફાર આટલો હોય. સંતનું બાહ્ય વર્તન અને સાધુનું બાહ્ય વર્તન
એ આપોઆપ દેખાઈ આવે તો આટલો સાધુનું બાહ્ય વર્તન સરળ જ હોય, એ સ્ટ્રેટ લાઈનમાં જતું રહેતું હોય. સંતનું માટી ઘૂંટી વાળું દેખાય તમને, પણ અંદર એટલું શાંત થઈ ગયું. સાધુ યોગી બહુ અઘરો છે. ફરી વાત રાખીએ તો ઓકે, યોગી યોગનો અભ્યાસ કરી, યોગનો અભ્યાસ કરી મનને શાંત કર્યું હોય. યોગનો અભ્યાસ એટલે પછી કેવો બાદ એ પછી અષ્ટાંગ યોગ આવે, એ તો અઘરું પડી જાય. પ્રાણાયામ કરવા બે અહીંયા શ્વાસ ભલામણ મસ્ત મુશ્કેલી થઈ જાય તો એ વળી પ્રાણાયામ કરવા બે, ધ્યાન ધારણા થવાથી એ બરોબર છે. યોગનો અભ્યાસ પૂરો કરતા કરતા 2-5 જન્મ જતા રહે, પછી ત્યાં બધું ભૂલી ગયો હોય, બહુ લાંબો પ્રોગ્રામ થઈ જાય. યોગ શબ્દ છે ને, યોગી પણ પેલા આપણે યોગ શબ્દ છે. યોગ ને હજી તમે ઊંડા ઉતરો તો યુગ શબ્દ છે. યુગ આપણે જેમ સતયુગ, કળયુગ આ છે એમાં પણ યુગ શબ્દ છે. અને યુગ શબ્દ શેનાથી બનેલો છે? યુક્ત માંથી. યુક્ત ખબર છે ને? યુક્ત સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે યોગ્ય. આ યોગી છે ને, એટલા માટે કૃષ્ણએ અર્જુનને કીધું તો બધું મૂકીને યોગી યોગી યુક્તતા. યુક્ત નો અર્થ પ્રમાણમાં. આપણે હજી વધારે ઊંડા ઉતરતા જઈએ. યુક્ત એટલે જેને પ્રમાણનું ભાન હોય. કેટલી માત્રામાં ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હોય ને, કેટલી માત્રામાં કેટલી મેડિસિન લેવી એ એને જેમ ખબર હોય, એને ભાન હોય, યુક્ત ભાન. યુક્ત એટલે પ્રમાણ ભાન. આ બધાનું તમે જોઈન્ટ કરતા જાઓ. યુક્ત, યોગ, યોગ અને યોગી. યુગ જયારે તમે શબ્દ વાપરો, દરેક યુગ ને આપણે 4 યુગ ભેગા કર્યા. સતયુગ, કલયુગ કે છે ને, દ્વાપર. એ 4 ને ભેગા થતા એક કલ્પ થાય, એને કલ્પ બોલવામાં આવે. અને એ રિપીટેશન થયા જ કરતું હોય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમને નહીં ખબર હોય કે દરેક જન્મમાં રામ કહે છે હું હોય, પણ આપણે બધા રચવલ આ જ સ્વરૂપમાં. તો હવે આમના આ બધા ચહેરામાં તો લીધા જ કરવાના, કે એનો કઈ અંત ખરો કે નહીં. આ યુગ ને જે એનો પ્રમાણ ભાન કરે હોય, યોગી છે ને, યુગ, યુગનો યુગ્મ ઉપરથી પણ યુગ્મ એટલે જોડવું. અને યુગ નો બીજો અર્થ થાય છે ભેગું કરવું. ભેગું કરવાનો હજી ડિટેલ જાઓ તો સમન્વય કરવો. યોગી એવી એક જ વ્યક્તિ એવી છે કે એને પ્રમાણ ભાન છે. બ્રહ્મ અને સંસાર એ બેનું પ્રમાણ ભાન છે. યોગી કોઈ પણ વસ્તુ પ્રગટ કરી શકે, આર્ટિફિશિયલ પણ ઓરિજિનલ ઉભી કરી દે. એટલા માટે યોગિકોને જેમ ગોરખનાથ હતા, આ બધા યોગિકો થઈ ગયા છે, એ લોકો એવી એક જ પ્રકારની, એક જ સ્વરૂપ વાળી, સહેજ પણ નાક નકશીમાં ફેરને એવી 1000 પીંગળા પણ ઉભી કરી શકે. કારણ કે એ પંચ મહાભૂતોના તમામ તત્વોનું પ્રમાણ ભાન જે યુક્ત, એની મેજરમેન્ટ એ લોકોને ખબર. યોગની કક્ષા જયારે આવી જાય, દરેકને આમાં કેટલા પ્રમાણમાં તમારામાં અગ્નિ છે, કેટલા પ્રમાણમાં વાયુ છે, કેટલા ભૂમિનું તત્વ કેટલું છે, આ જે ચહેરો મોરો કેવી રીતે ઉભો થાય એ યોગી જાણતો હોય, બીજો કોઈ નથી જાણતો. સંતને ખબર. સંત મુનિ એ બધાની કક્ષા આવ્યા શું ખરેખર છે એ તમને આભાસ સ્વરૂપ દેખાડે. કોઈ પણ સંત એમનું પોતાનું જ સ્વરૂપ તમને બીજી જગ્યાએ અમદાવાદની અંદર બેઠા હોય ને એ જ તમે ભલે ને સાદો સીધા કપડા પહેરેલા હોય, લેંગા જબલા પહેરેલા હોય, તો પેન્ટ બુસ્કોટ પહેરેલા હોય, એવું જ સ્વરૂપ સંત તમને
ચાંદી ખાય પણ એ આભાસી રૂપ છે, એને સ્થૂળતા ના હોય, એને સ્થૂળતા ના હોય. ગોરખનાથે જે 1000 ટીંગડા ઉભી કરી હતી, વર્તુળને કીધું કે તું એક એકને આંગળી અડાડીને જુઓ, એ જ છે, હવે હાથી કઈ તું પસંદ કર લે. એ યોગી કરી શકે, સંત ન કરે. સંત યોગની કક્ષામાં જયારે જતા રહે ત્યારે એને પ્રમાણમાં હોય. સંતને એનું મેઝરમેન્ટ ખબર નથી, યોગીને ખબર નથી, એટલે એને ભેગું કરતા આવડે છે. એટલા માટે યોગ મારો એવો ક્યારે યોગ આવશે? આપણે ઘણી વાર તળપદી ભાષામાં બોલીએ સંજોગ, એક્ઝેક્ટ ટાઈમ. યોગીને ખબર છે કે આ ફૂલ ગુલાબનું છે, એ બી વાવ્યા પછી કેટલા ટાઈમની અંદર ફૂલ ગુલાબ થઈ જાય, એનો એ તમામ ટાઈમનું મેજરમેન્ટ એને ખબર છે. એટલે સ્પીડની અંદર એને એટલું જ મેજરમેન્ટ પૂરું કરાવી દે છે, એટલે તરત જ ગુલાબ તમારા હાથમાં આપી દે. અસલ એ યોગી કરી શકે. કુદરતની વિરુદ્ધ કોઈ પણ કર્મ એની પ્રક્રિયામાંથી અતિક્રમણ કરી જેવું હોય તો યોગી કરી શકે, સંત નહીં કરે. સંત જે કરશે એ આભાસ દેખાશે. એવું નથી સંત માંથી યોગી ન થયા હોય. આપણે સંત હોય એ યોગ કક્ષામાં જતા રહે તો આપણે સંત તરીકે ઓળખતા હોય, પણ આપણે જે આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ આ બે તફાવત આટલો છે. બાવા તો એક સમાજમાંથી બીજા સમાજમાં તો બધાને ખબર. હકીકતમાં બાવાનો અર્થ શું થાય છે? બેઝિક કચરો. એ ઘરનો હોય કે સમાજનો હોય. ઘરમાં પણ આપણે લાગે છે ને બાવા લાગી ગયા છે, આપણે એને એ જ લગાડી દીધું બોલતા. જેમ ગુરુને આપણે વટલાઈ નાખ્યા, ક્યાં ગુરુ પતી ગયું, હાલત પડી જાય, એ ટોન ઉપરથી હાલત પડી જાય. તમે એટલે એને કઈક ને ગુરુ બનાવ્યા છે એમ કે હવે એ વિચાર કરો કે એ પોતે ગુરુ હોય પેલા ચેલાના ગુરુ, એવા અર્થમાં બોલતા હોય. એટલે ટોન એટલે ધ્વનિગત છે કે આ બધી વિદ્યાઓ ધ્વનિગત છે. તમે એના ઓરિજિનલ માણસના એના વાણીમાંથી નીકળેલું હોય ને એના પ્રયોગ કરો, આપોઆપ સક્સેસ જાય એનું કારણ. બાકી ચોપડી વાંચી ગમે તે કરશો એ નથી સક્સેસ જતું. એટલે આ જ્ઞાન ગુરુ ગમ્ય છે. ગુરુ બીજું કઈ કરતા નથી, એ જ કહે છે એટલું જ બોલે. ગુરુના મુખ્યથી એ જે પ્રોસેસ, કેમ કે ઓરિજિનલ કોઈ દીક્ષાનો પ્રોસેસ બહારનો જોયો હોય છે, આંતરિક દીક્ષા કેવી હોય છે કોઈને ખબર નથી. તો એ દીક્ષાનો પ્રસંગ એવો, આંતરિક દીક્ષા લેવી એ પ્રસંગ જુઓ, એ એટલું આપણું નસીબ હોય તો દેખાય. તો એ બાવા એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં આ કપડાઓ બદલી દુઃખના માર્યા. એક જગ્યાએ તકલીફ મળે એટલે બીજી જગ્યાએ જતા રહે, એને બાવા શબ્દ છે. સમાજની અંદર આવત હોય, જ્યાં ગામ હોય ત્યાં ઉકેડો હોય, ઘર હોય ત્યાં બાવા હોય, સમાજ હોય ત્યાં આ બાવા હોય. ઋષિ શબ્દ તો જાણી છે, ઋષિની કક્ષા બહુ ઊંચી છે. એક અર્થ છે ઋત એટલે સત્ય થાય, એના ઉપરથી ઋગ્વેદ શબ્દ નીકળ્યો. ઋત એટલે સત્ય. સત્યની જે પરિભાષા છે એ પણ વ્યક્તિગત છે. તમે જોજો, ગમે તેટલો હું મથી તમને, પણ તમારા મનની અંદર જે વિચાર બેસી ગયો હોય છે, હું કહીશ તો તમને સાચું નહીં લાગે. હું ગમે તેટલું સત્ય કહેવાનો પ્રયત્ન કરું, તમે એને સત્ય નહીં માનો. મારા માટે એ સત્ય છે, તમારા માટે એ સત્ય છે. ના, મારા ઘરે ઉતરતું નથી, તમે ગમે તે શીખવાડે, હું એ સાચું નથી. ત્યારે આ જે ઋષિ જે છે એ જે ઋત એટલે એના મૂળના ઋતને, આપણી વચ્ચેની વાતચીત, મારી વાત સાચી તમારી વાત ખોટી એ બે નહીં. ઋત સૃષ્ટિનું જે મૂળ સ્થાન છે. આપણે હમણાં જે વેદમાં આદિ પુરુષની વાત કરી ને, રુદ્રીમાં વિરાટ પુરુષનું જે મૂળ પોઈન્ટ છે કે જ્યાં ફેરફારને કોઈ શક્ય. કેમ કે આજે એક વસ્તુ આપણા માટે સત્ય હોઈ શકે સમાજની અંદર, આપણા શરીરની પ્રકૃતિ બદલાઈ જાય. આપણે યંગ હોય ત્યારે અમુક વસ્તુ આપણા માટે સત્ય લાગુ પડે, સત્ય હોય. સહેજ ઉંમર થઈ જાય તો એ જ વસ્તુ તમારા માટે અસત્ય બની જાય કે ના નહીં હવે નહીં પાવે. 5 લાડવા ખાવાનું તમે સત્ય બરોબર છે, પચાવીએ કે ગયડા સાવ થઈ 5 માં 5 લાડવો ન પહોંચે, એ લાડુ તમારા માટે નહીં બરોબર.
યોગ્ય અસત્ય છે એ લાગુ નહીં પડે. જયારે આ ઋત જે છે એ ઋત એવું છે કે ફેરફારને અવકાશ નથી. એટલું ધ્યાન રાખો કે ઋતની મૂળ વ્યાખ્યા એ છે કે જે કદી એમાં વિકાર થતો નથી, ફેરફાર થતો નથી ક્યાંય, અને એ હંમેશા એક જ સ્વરૂપમાં રહે છે, એને ઋત કહેવામાં આવે. જેમાં બદલાય સહેજ પણ બદલાય એ સત્ય નથી. આપણે સમાજમાં જે વાક્ય બોલે, તમે જૂઠું બોલો છો, સાચું બોલો છો, એ જે શબ્દો વાપરીએ છીએ એ અર્થમાં સત્ય વસ્તુ જુદી છે, પ્રેમ પણ વસ્તુ જુદી છે. હું તમને બહુ પ્રેમ ગાળા નફરત એ કરું, એટલે પ્રેમની વ્યાખ્યા પણ જુદી છે. એ તો અનંતને પ્રેમ, એ ઓરિજિનલ જે મૂળ છે, એ પ્રેમનું મૂળ, સત્યનું મૂળ જે છે ત્યાં એ પોઈન્ટ છે જ્યાં ફેરફાર થતો નથી. જે ફેરફાર થાય એને સત્ય કહેવાતું નથી. એવું જે મૂળ છે એને જેણે દર્શન કરેલું છે, પશી એટલે જોવું. એટલા માટે જ ઋષિઓએ મંત્ર પ્રગટ કરેલા, કેમ કે એમણે જોયેલા છે, એમને દ્રષ્ટિમાન કર્યા છે, એમને આ કાનથી સાંભળ્યા પણ છે. એટલે જોઈ અને શ્રુતિ પણ ઉભી કરી. એટલે આપણે સ્મૃતિ પુરાણોક્ત શબ્દ બોલે. આપણે જયારે પૂજન થાય છે ને ત્યારે ફળની સંકલ્પ પુકારે છે, બોલો સ્મૃતિ પુરાણોક્ત ફળો પ્રાપ્ત. એ બધાનું જે ફળ છે મને મળી જાય. એ તો બહુ ઈઝી વસ્તુ જ બોલવી. તો આટલું બધું આશીર્વાદ છોકરાની માં થશે, દી ઉઠી ગયો છે, એ તો બધું વાત કરવી છે. એમ આ ઋષિનો રસ્તો, ઋત સત્યનું મૂળ જે જાણતો, હવે એને ઋત કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, જાણતો હોય, દર્શન કરેલા હોય છે અને એ સમાજની સમક્ષ પ્રગટ કરી શકે, તમને એનું બતાવી શકે કે મેં હું કહું છું શક્તિ છે. એનું નામ ઋષિ. અને એની વાણીને એટલા માટે એને મંત્ર દ્રષ્ટા છે. મંત્રને જેમણે આ આંખથી જોયેલો છે, મંત્રને સ્થૂળ રૂપ હોય છે. મંત્ર શક્તિનું આપણા જેવું જ શરીર મંત્ર ધારણ કરીને આવે છે એ આંખ. એનું નામ ઋષિ. બ્રહ્મજ્ઞાની અને ઋષિમાં ફરક એટલો જ કે ઋષિ છે ને એને વાણી છે, પશ્યંતીમાંથી દિવ્ય વાણી પણ પ્રગટ કરી શકે છે. પશ્યંતી ભેગા કરી શકે. મધ્યમાં તો મધ્યમાં બેઠા કરે. મધ્યમાં ગોઠવણી કેવી થાય ખબર? હું જે પ્લાનિંગ કરતો હોય ને એ પશ્યંતી નું તમારી સાથે જો મારે જોઈન્ટ ને કનેક્શન હોય ને, તો હું જે ગોઠવણી કરું એવી તમને જ ગોઠવણી કરાવડાવું. એનો એક પ્રયોગ તમને દેખાડો છે કે મેલી વિદ્યાઓ કરવા વાળા, બ્લેક મેજિક કરવા વાળા, તમને ખબર છે એનો અર્થ શું થાય? તમે જોયેલું છે કે આ પેલું એક લુગડાનું રમકડું લેતા હોય છે, તમે મૂવીમાં જોતું હોય છે. કોઈક ઠેકાણે જોયે તો મૂવી જો યાદ આવે ક્યારે કયું મૂવી, મને યાદ નથી, એવું મેં જોયેલું છે. ઢીંગલી હોય છે જુને ગુરુ કે છે, હા ગુરુ ગમે છે, અને એક હોય થી એને આમ કરે તો પેલા ને અસર થાય, રાઈડ ઉપાડે પણ બ્લેક મેજિક ની અંદર એવા દેખાય. અને એ અહીંયા અમેરિકામાં થાય છે ને, એ પ્રૂફ છે કે તમારી ગોઠવણી મારે બગાડી નાખી હોય, અથવા તો હું જે પ્લાનિંગ કરું છું એવું તમને પ્લાનિંગ કરાવવું હોય, મધ્યમાં મારી ગોઠવણી પશ્યંતી મધ્યમાં ભેગી કરો. તમારી સાથે કનેક્શન લો, તમારા વિચાર તો મારી રીતે જ વિચાર કરતા હતા કે આમ જ કરીએ, આમ જ કરીએ, આમ જ કરીએ. જયારે બહાર નીકળે એક જ છે. અને એનો એક ઝલક દેખાડો. ઘણી વખત ખબર છે આપણે એક સાથે આપણે એક જ શબ્દ કોક આવ્યું એમ બોલીએ છીએ, ત્યાં બે હારે બોલી જાય. એક જ વસ્તુ આપણે એક સાથે બે જણા બોલતા હોય, એ બે ને મધ્યમાં જોઈન્ટ થઈ જાય. તમને ખ્યાલ હોય કે ન હોય, પણ આ ઘણી વાર પ્રક્રિયા આપોઆપ થતી હોય. જેનો આપણે કોઈ દિવસ વિચાર ઊંડો નથી કરતા હોતા, પણ અચાનક એક જ વસ્તુ બે જણા સાથે બોલી નાખે. નીકળતા જઈશું કહેવામાં બે જણા એક આવે, જઈશું એકનું બોલી જાય, એક જણ બોલે એના બદલે બે જણા બોલી જાય. એ મધ્યમાં વાણી ઓટોમેટિક પ્લાનિંગ જોઈન્ટ થઈ જાય. જયારે બ્રહ્મજ્ઞાનીમાં તકલીફ, બ્રહ્મજ્ઞાની છે ને
એ વ્યાપ્ત થઈ ગયો. બ્રહ્મ જ્ઞાનીને આપણે તો ખાલી શબ્દથી ઓળખવો, એ બોલે નહીં. સમુદ્રમાં મળી ગયેલું ટીપું તમને ક્યાંય ગમે તે જુદું પાડે તો કોઈ બીજું ટીપું હોય, બીજું ટીપું, એ બોલે નહીં, બોલી જ ના આપે, બોલી જ ના આપે, અનુભૂતિ કરાવી શકે. જે બોલતો હોય ને એ બ્રહ્મજ્ઞાની ન હોય, એ ઋષિ હોય, એ ઋષિ હોય. એ બ્રહ્મજ્ઞાનીનું બેઠક, તમે જ્યાં બ્રહ્મજ્ઞાની જ્યાં તપ કે યોગ કરતો અને જો ખરેખર બ્રહ્મની અંદર એક રસ થઈ ગયો હોય તો એના એવું એના માપ છે 3.5 કોષ. કોષનું માપ તો જૂના વખતનું છે, મને તો કોષનું માપ 3.5 કોષના એરિયાની અંદર જો પાત્ર વ્યક્તિ પ્રવેશ કરે, પાત્ર હોય કે અપાત્ર, પાત્ર એ જેવો પ્રવેશ કરે ને તો એને ધ્યાન સુધી ખેંચી જાય, એમને વગર મહેનત કરે. એટલે કે છે ને કોઈ પણ તપ એક જગ્યાએ તમે તપ કરેલું હોય એ જગ્યા બંધાઈ જાય. એ જગ્યા ઉપર તમે બેસો તો તમે કઈ મહેનત ન કરો તો આપોઆપ એમાંથી કંઈક ને કંઈક મજા આવે, તમને મજા આવે, આનંદ આવે, ક્યાંક ને ક્યાંક એનું રિવોર્ડ આપ્યા કરે. આ બ્રહ્મજ્ઞાનીની પાવર એવો હોય છે 3.5 કોષ સુધી ની જગ્યાની અંદર એ તત્વ બ્રહ્મજ્ઞાનીનું શરીર બેઠું હોય, શરીર હોય આપણા જેવું જ શરીર હોય છે. એ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી એ બિંદુ રૂપે, સાગરના બિંદુ રૂપે અલગ દેખાય, એ સ્થૂળ રૂપે. એ ત્યાં એનું બેઠું હોય 3.5 કોષ સુધી એની ઇફેક્ટ જાય. એ પશુ, પંખી, માનવ ગમે તે હોય એને ધ્યાનની અવસ્થા સુધી વગર મહેનતે પહોંચાડે, કઈ બોલવાની જરૂર નહીં, આપોઆપ એ જગ્યા આખી બાંધી દે. અહીંયા ફરક યોગીમાં અને બ્રહ્મજ્ઞાનીમાં ફરક એટલો કે યોગી જે જગ્યાએ તપશ્ચર્યા કરતો હોય, જેમ કે અત્યારે હિમાલયની અંદર બેઠા, એ લોકો 3.5 કોષ એવા બાંધી દેતા હોય છે કે કોઈ ઇવિલ્સ આવી ન શકે. તમે પ્રયત્ન કરો તો અયોગ્ય કોઈ વ્યક્તિ ત્યાં ઘૂસી ન શકે, એની પાર બાંધેલો હોય. કાં તો વાઘ રૂપે તમને બીવડાવીને આગળ પાછા કાઢી નાખે, પણ એ જગ્યાની હદમાં તમને ઘૂસવા ન દે. અને યોગી એની કૃપા થાય તો સામેથી દર્શન આપે, તમે એને ગુફા ગોતવા જવા મળે નહીં. આ યોગીનું બીજું લક્ષણ. યોગી કોઈ દિવસ સમાજમાં ફરતા ન હોય, એ સમાજમાં ફરતા ન હોય, એ સમાજમાં એમનું શરીર કોક જોઈ ગયું હોય ને તો યોગી ન હોય, એ જંગલ એને બધું ને કાઢે, એને એક જગ્યાએ બેસીને પશ્ચિમથી કામ કરતો હોય એમ નામ યોગી. આંતરિકથી જ બીજાનું ભલું કરતો હોય, એને કોઈને આશીર્વાદ આપવા સામે જવું ન હોય. અને એ સ્વદેહે બીજા સામે પ્રગટ થઈ શકે. પોતાનું શરીર જેમ કે શંકરાચાર્ય એ પરકાયા પ્રવેશ પણ કરી શકે, બીજાના મરેલા શરીરમાં પણ પ્રવેશ કરવાની તાકાત યોગી ધરાવે. આટલો બ્રહ્મજ્ઞાનીમાં યોગીમાં ફેર શોખ. બીજો સવાલ હે બીજો સવાલ અઘોર નજારા વાગેમાં સૌ સમજો, અઘોર નજારા વાગે છે ને ચોકી, તમારું સરસ સમજાય છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. બોલો નમઃ પાર્વતી પતયે. ઓમ દ્યૌ શાંતિ
अंतरिक्षः शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिः एव शान्तिः सामः शान्तिः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै हरिः शांति शांति शांति। 1 मिनट मौन पाओ।